વડોદરાના મુજમોડા વિસ્તારના રહીશોએ અકોટા સબ ડિવિઝન ખાતે સ્માર્ટ મીટર મુદ્દે હલ્લો મચાવ્યો હતો। વડોદરા શહેરના મુજમોડા ગામના રહીશોએ સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવતા આજે બેનર સાથે મહિલાઓએ પણ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। કચેરીમાં કોઈ પણ અધિકારી જવાબ આપતું નથી તો અધિકારીઓ ખુરશી પર મૂંગાની જેમ જ બેસી રહ્યા છે તેવા દ્રશ્યો પણ નજરે જોવા મળ્યા હતા। ભારે આક્રોશ સાથે લોકોએ રજૂઆત કરી સ્માર્ટ મીટર નથી જોઈતા અમારા જૂના મીટર લગાડી આપો તેવી માંગ કરી હતી। જ્યારે ઘટના સ્થળ પર વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર પણ આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓ દ્વારા સ્માર્ટ મીટરના અધિકારીઓ બેઠા હતા તેઓને પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ જવાબ બરાબર નહીં આપતા રહીશોએ બહાર કાઢ્યા હતા, જ્યાં અધિકારીઓ ચાલતી પકડતા નજરે જોવા મળ્યા હતા। મારું એવું જ કહેવું છે કે આ અમારા જે જૂના મીટર હતા અમને પાછા આપવામાં આવે અને એમના નવા સ્માર્ટ મીટર સ્માર્ટ લોકોને આપે। અમારે સ્માર્ટ મીટરની કોઈ જરૂર નહીં। અમે આ ગરીબ જનતા છે અને સ્લમ વિસ્તારના લોકો છે, રોજ લાઈન રોજ કમાના લોકો, અને લોકો પાસે પેલા સ્માર્ટફોન પણ નથી, તો સ્માર્ટ મીટરની અમારે કોઈ જરૂર નહીં। 1 થી 15 તારીખમાં મેં 7,000 રૂપિયા બિલ ભર્યું છે, તે છતાં 297 રૂપિયા માઇનસ બતાવે છે। અમે કમાઈને લાઇટ બિલ જ ભરીએ કે છોકરા છરીએ ભણાવીએ કે શું કરીએ, અમને તો સકી સમજણ નથી પડતી। એક બહેનોને પૂછ્યો, બધા બંગલે કામ કરીને વાસણ ઘસીને કપડાં ધોઈને પૈસા લાઈન મીટર ભરે છે। અધિકારીઓ કોઈ આવેદન પત્ર લેવા પણ અધિકારી તૈયાર નથી। અમે કંઈ ઝઘડો કરવા નથી આવ્યા, અમે અમારી રજૂઆત કરવા અને આવેદન પત્ર જ આપવા છે। કે અંદર બેઠા ઓફિસરો ફોન પર ચોટેલા છે, કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર જ નહીં। અમે મુજમોડા ગામથી આવ્યા છે અને અમે લાઇટ બિલ માટે આવ્યા છે। અમારા 15 દિવસનું લાઇટ બિલ અમારું 3,000 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે। અમારી પાસે આવું ડબલું હોય, અમે ઓનલાઈન નહીં આવડતું। પહેલાં અમારું 1,500 કે 1,200 રૂપિયા જ બિલ આવતું હતું 2 મહિનાનું। આ તો 15 દિવસનું અમારું 3,000 રૂપિયા લાઇટ બિલ આવ્યું। છોકરાને ભણાવીએ કે પછી લાઇટ બિલ ભરીએ અમે।